ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે છે ને સવારની શરૂઆત જો કોમનાથ મહાદેવના મંદિરેથી થઈ છે। અમે કોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છવી ને જો બધા દર્શન કરવી છે કરે છે ને અહીંયા જો ગણપતિ દાદા અને હનુમાન દાદા આ મહાદેવનું આખું મંદિર છે। અહીંયા બારે બાર જ્યોતિર્લિંગના દર્શન છે। મહાદેવનું મંદિર હવે આપણે પ્રદક્ષિણા કરીશું। હર હર મહાદેવ। આખું છે ને ગાર્ડન છે, તળાવ છે, ફરતા ફરતા ઝાડવા છે। અહીંયા નાનું શિવલિંગ છે। હર હર મહાદેવ। આખું મહાદેવનું મંદિર અને પ્રદક્ષિણા મેં તમને બતાવી। એ બાજુમાં કારેશ્વરી માતાજીનું મંદિર છે, અત્યારે બંધ છે। જો બહુચરમાં કાળકામાં છે, ફરતી જગ્યા છે। જો રિયાંશી ટંકો વગાડે છે। આખું ફરતું તળાવ ને ગાર્ડન જેવું છે। આખો રોડ છે, અમે આવ્યા આ બાજુ એક ગેટ છે અને આખું મોટું તળાવ છે। તમે મારા ઘણા વ્લોગમાં જોયું હશે કોમનાથ મહાદેવનું મંદિર। તો અહીંયા જો અમારી ગાડી પડી છે અને આખું તળાવ છે। મેં આગળ રીલ બનાવીને એટલે અહીંથી વિડીયો સ્ટાર્ટ ન થયો મારથી। આ જો મંદિર છે। દર શ્રાવણ મહિનામાં છે ને અહીંયા બીજા સોમવારે એમ કંઈક પાલખી યાત્રા થાય છે। બહુ મસ્ત જોરદાર આયોજન હોય છે કોમનાથ મહાદેવ। જો વિજય દર્શન કરે છે મહાદેવના। મહાદેવનું મંદિર છે અમારા ગામનું કોમનાથ મહાદેવ મંદિર। લિંગના દર્શન આપણે કર્યા પહેલા। હર મહાદેવ કોમેન્ટ હર મહાદેવ લખજો પાછા। એક ફોન છે આઈફોન ને એમાં રીલ બનાવવાનો હોય, વિડીયો ઉતારવાના હોય। મહાદેવના મંદિરની નીચે છે ને દુકાન છે ને આ ભાઈ દુકાન ચલાવે છે, તો બધાય ખરીદી કરજો। અમે અહીંયા ખરીદી કરી, તમે કરજો। કોમનાથ તળાવ આખું ભરેલું છે। અહીંયા કોમનાથથી પપ્પા આવી ગયા છે ગાડીમાં। રિયાંશીએ પડીકું લઈ લીધું દુકાનેથી, રોજ લેશે કા? ચેવડો લીધો, ચેવડો ખાવાનો। પછી તું બપોરે જમીશ નહીં, તડકો સરસ આવી ગયો છે। તો અમારે બોર્ડ ખરાબ થઈ ગયું હતું ને ત્યાં ભાઈ રિપેરિંગ કરવા આવ્યા છે। ક્યાંથી આવો છે? રીલું વિડીયાને બધું બનાવવાનું હોય એટલે કમ્પ્લેટ શૂટ ન થાય, પણ અમે ટ્રાય કરીએ કે વ્લોગે શૂટ થાય અને રીલ પણ બની જાય। એમાં બેસી ગયા છીએ ને અમે ઘરે જઈશું, પછી હજી બપોરે ફોટોશૂટ કરવા જવાનું છે, તો વ્લોગમાં આગળ આવશે। અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। પછી છે ને અમે ભરૂચ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ। મહાદેવનું મંદિર છે
ગુરુ દામોદર દાસ સદગુરુ મહારાજ હનુમાન ચાલીસા છે. પુરીથ્યા દર્શન કરી લીધા અને હવે અમે જાવી છીએ દુધાળા હેતની હવેલીએ. ત્યાં ફોટોશૂટ કરવા જાવી છીએ કારણ કે અમારે કાલે પછી સુરત વહી જવાનું છે અને દુધાળા હજી જવાનું જ નથી. તો અહીંયા હેતની હવેલીએ જાવી છીએ. ગાયોના ટોળા જોવા મળે છે. કેટલી બધી ગાયો છે. બીજી ગાડી આકે છે. અમે બે જ આવ્યા છીએ છોકરાઓને સુવરાવીને. જો અમે અહીંયા ફોટોશૂટ કરવા આવ્યા છીએ. તળાવ છે. અંદરિયામાં ગાડી લઈ ના લઈ લો સરોવર છે ને એ બધા નાય તો નાવે છે. જો આ દુધાળા સરોવર છે ને એ બધા નાય છે છોકરા. સમજો પાણી ક્યાં ઠેઠ ઉપર આવી ગયું છે. જો અમે ફોટોશૂટ કરીને અહીંથી નીકળી ગયા છીએ. સુજીભાઈ કેવો નંબર? સુરત જવાનું છે એટલે અમે છે ને વાડીઓ આંટો મારવા આવ્યા છીએ. તો હું તમને કપાસ દેખાડું. જો આવો કપાસ છે. વરસાદ આવ્યો ને એટલે થોડોક બગડી ગયો. આ હુકાઈ ગયો છે ને? હુકાઈ ગયો. વરસાદ પતી ગયો. દર વર્ષે તો દિવાળીએ છે ને કપાસની એક બે વીણ વીણાઈ ગઈ હોય. અહીંયા હજી એક વીણ વીણાણી નથી અને ત્યાં તો વરસાદ આવી ગયો. જો આ મહેમાન આવી ગયા છે પંખો ફિટ કરવા. જો આ ફોનમાં વાત કરે છે. આ વિડીયો કોલ કરવાની કોઈક માંગ કરે છે. અહીંયા જો બધાયના વારા આવ્યા. કીધું તું વારામાં રહેજો પણ તમે નોરિયાદા શું કરવી? આપણે ધારે ખોડિયાર થી જવાનું હતું નક્કી ન થયું શું કરવી? ભાગમાં નહોતું આવતા વર્ષે વાત. તો મિશા પંજાબી લઈને આવી. અથાણું લઈને આવી? ના પંજાબી આરે અથાણું એક્સ્ટ્રા આવે. એવું છે. કાંદા આવ્યા ને પાછા. બધો લોટ નો પીંડો બાંધીને આપી દીધો છે મને રોટલી કરવા. આજ તો ધંધે લાગી જવાના છે. રોટલી નો ભૂકો થઈ ગયો છે. રોટલી કરે છે. હજી અડધી જ બની છે, અડધી બાકી છે. હું પાપડ લેવા ગઈ છું. મિશા પાપડ લઈને આવી. રિયાન્સી અહીંથી વહી જા તને મિની ખાઈ જાહે. હા મિની ખાઈ જાહે. તને ખાઈ જાહે હાલશે?
ઈ કે મને ભલે મિની ખાઈ જાય પણ મારે બેવું છે એમ છે. મને ખાઈ જાહે તો મને મિની ખાઈ જાહે તો તો આ દામનગરનો છેલ્લો વિડીયો હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હવેના વ્લોગમાં આપણે સુરત મળવાના છીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.